અમે તમારો આભાર માનીએ છીએ પિતા, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ પવિત્ર દિવસ એટલે સાબત દિવસ પિતા, તમે અમારા જીવનમાં આપ્યો છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, અમારા જીવન માટે તમારો આભાર માનીએ છીએ પિતા, અમે સ્તુતિ કરી શકીએ છીએ પિતા. પિતા, અમારા હરેક બાબતોમાં અમે તમારી સ્તુતિના કારણો પિતા જાણી શકીએ છીએ પિતા. પિતા, અમને જીવન આપ્યું, અમે તારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. તમે અમને રોજ પિતા સંભાળી બચાવી રાખો છો, અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. સૃષ્ટિનું સર્જનહાર તથા હરેક માનવીમાં એ તમારો પવિત્ર આત્મા તમે પિતા તમારી ઈચ્છાથી આપ્યો, અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. પિતા, જન્મથી અત્યાર સુધી અનેક ગણા આશીર્વાદોથી પિતા તમે અમને ભરપૂર કર્યા, અમે તારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. તમે અમને પરિવાર આપ્યું, અમે તારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. અમારા પવિત્ર પરમેશ્વર, સર્વ બાબતોમાં અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ. ત્યારે અમારા હૃદય, અમારા મનો, અમારા વિચારોને પિતા તમે તૈયાર કરો, જેથી કરીને પિતા એ પવિત્ર પરમેશ્વરની અમે સ્તુતિ કરી શકીએ. પિતા, તમે અમારી સાથે ને પાસે છો, અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ પિતા. ત્યારે પિતા, અમારા જીવન અને અમારા વિચારો તમારા ભણી હોય એવી કૃપા માંગતા અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુ પ્રભુના નામમાં, આમેન.
ઊભા જ રહીશું અને પ્રત્યુત્તર વાચન 15 નંબર ઉદ્ધાનને લીધે આભાર સ્તુતિ 412 નંબરના વાંચીશું. 15 નંબર ઉદ્ધાનને લીધે આભાર સ્તુતિ. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્ત્રોત મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. તથા અન્ય માર્ગ ફરી જના દૂઠાને ગણકારતો નથી. તેને ધન્ય છે. હે યહોવા મારા દેવ, તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. તે મારા કાન ઉઘાડ્યા છે, ધન પણ તથા પણ તે માંગ્યા નથી. તેથી મેં કહ્યું, જો હું આવ્યો છું, પુસ્તકમાં મારા વિશે લખેલું છે કે મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાત પ્રગટ કરી છે. મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તું જાણે છે. મેં તારો વિશ્વાસ પણ પ્રગટ કર્યા છે. તારી કૃપા તથા તારી મહાનને છુપાવ્યું છે. આમેન. આપ સર્વ બેસી અને આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થના. પ્રભુ પવિત્ર 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 મારા સૈન્યોના જીવતા જાગતા હૃદય બાપ, આભાર માની છે પ્રભુજી, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કારણ કે પ્રભુજી, તમે તો એટલા બધા કૃપાળુ દયાળુ ઈશ્વર છો. અમારી પર કૃપા દયા રાખો છો, તેના માટે પ્રભુજી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. હા પ્રભુજી, તમે તો દેવોના દેવ છો, રાજાઓના રાજા છો, સર્વશક્તિમાન અને સર્વસમર્થ દેવ તમે છો. ત્યારે પ્રભુજી અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુજી, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. કારણ કે જીવતા દેવ તમે અમને મળ્યા છો પ્રભુજી, અને તમે અમારી કાળજી ચિંતા રાખો છો, તેને માટે પ્રભુજી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. ખાસ અમે આભાર માનીએ છીએ પ્રભુજી, આખી રાત સંભાળ્યા, અમારું રક્ષણ કર્યું, અને આ સાબાત દિવસ, પવિત્ર દિવસ તમે અમને બતાવ્યો છે, અને તમારા પ્રભુ મંદિરમાં અમને દોરી લઈ આવ્યા છો, તેને માટે પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, ઘણા બધા એવા લોકો છે જેઓ આજનો દિવસ જોઈ નથી શક્યા, પણ પ્રભુજી તમે એ લાયક ગણીને અમને આ દિવસ બતાવ્યો છે, તેના માટે પ્રભુજી અમે તમારો આભાર માનીએ એટલો ઓછો છે. હા પ્રભુજી, તમારા જીવંત વચનો તમે અમને અમારી માતૃભાષામાં આપ્યા છે, તેના માટે પ્રભુજી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. હા પ્રભુજી, તમે અમને સુંદર પ્રભુ મંદિર આપ્યું છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુજી ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં તમારી આરાધના કરી શકાતું નથી, તમારું નામ લઈ શકાતું નથી, પણ પ્રભુજી તમે અમને આ મંદિર આપ્યું છે જ્યાં અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ, તમારી આરાધના કરી શકીએ છીએ, અને તમારી પાસે અમે આવી શકીએ છીએ. ત્યારે પ્રભુજી અમે તમારો આભાર માનતા થાકતા નથી. હા પ્રભુજી, અમને પ્રભુજી તમે પાળક સાહેબ આપ્યા છે, તેમનું કુટુંબ આપ્યું છે, તેના માટે પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ અમારી ડાયોસિસને માટે આભાર માનીએ છીએ પ્રભુજી. તેના દ્વારા પ્રભુજી વિવિધ જગ્યાએ પ્રભુજી તમારી મંડળીઓ ચાલે છે, ત્યારે પ્રભુજી ડાયોસિસને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. હા પ્રભુજી, ઘણા બધા એવા સેવકો છે જેઓ પ્રભુજી વિવિધ જગ્યાએ તમારું નામની સુવાર્તા આપે છે, ત્યારે પ્રભુજી સેવકોને માટે પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, અત્યારે અમે અમારી મંડળી માટે આભાર માનીએ છીએ, જેમાં પાસ્ટોરેટ કમિટી તમે આપી છે, સન્ડે સ્કૂલ આપી છે પ્રભુજી, યુથ ફેલોશિપ આપી છે, મહિલા મંડળ આપ્યું છે, અને વિવિધ ચાલતી પ્રવૃત્તિઓને માટે પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, તમે અમને અહીં એકઠા કર્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી આરાધના કરવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રભુજી અમે એ લાયક નથી કે પ્રભુજી તમારી પાસે આવીએ, કારણ કે પ્રભુજી અમે વાણી, વર્તન, વિચારથી પ્રભુજી ઘણાય પાપો કરે છે. હા પ્રભુજી, ન કરવાની બાબતો કરીને તમને દુઃખી જ કર્યા છે, ત્યારે પ્રભુજી એ સઘળા પાપોની ક્ષમા અત્યારે અમે માંગીએ છીએ બાપ.
જેથી કરીને પ્રભુજી આ અમારી પ્રાર્થનાઓનો અનકાવ ન થાય બાપ, એવી કૃપા તમારી પાસે માંગી લઈએ છીએ. હા પ્રભુજી, અમે લાયક નથી છતાં તમારી પાસે આવીએ છીએ ત્યારે પ્રભુજી અમારા પાપોની કબૂલાત કરતા આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં સાંભળીને સ્વીકાર કરો બાપ. આમીન.
આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય 1-13 વચનો. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિત્તરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. ત્યારે પિત્તરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું કે, અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈ મળશે તેવી આશાએ તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ખ્રિસ્ત ઈસુ નાઝારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોકો બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇસરાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? અને જાણે એમ અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહીમના, ઈસાકના તથા યાકૂબના દેવે, એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું, ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. આ ઈશ્વરના વચનો છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન, અમારા પ્રેમાળ અને ગૌરવાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે તમે અમને આ સાબાતવાર દેખાડ્યો અને તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં અમને દોરી લાવ્યા તેને માટે પ્રભાપ તમારો વિશેષ આભાર માનીએ છીએ. તમે પ્રભાપ અમને મધ્યસ્થી કરવાને માટે પ્રભાપ જે અમને અમારી ઉપર પ્રભાપ દયા કરી છે તેને માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા ઈશ્વર પિતા, અમે વિશેષ તમારી કૃપા માંગી લઈએ છીએ અમારી મંડળીને માટે. હા ઈશ્વર પિતા, અમારી મંડળીના દરેક પરિવારોને માટે પણ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ ઈશ્વર પિતા. દરેક પરિવારોને પ્રભાપ તમે તમારા હાથમાં ધરી રાખ્યા છે તેને માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. આ મંડળીમાં પ્રભુ બાપ તમે અનેકવિધ આશીર્વાદો આપ્યા છે અને તે આશીર્વાદો મારફતે પ્રભાપ તમે પાસ્ટોરેટ કમિટી આપી છે તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. કમિટીના દરેકે દરેક સભ્યોને અમે તમારા પાયાસન પાસે લાવીએ છીએ. આ ઈશ્વર પિતા, તમારી કૃપામાં તેમને ધરી રાખો અને મંડળીને આગળ લાવવામાં પ્રભુ બાપ તમે તેમની સાથે તથા પાસે રહો. જે કંઈ નિર્ણયો લેવામાં આવે પ્રભુ બાપ તે ફક્ત અને ફક્ત તમારા મહિમાને અર્થે હોય અને પ્રભુ બાપ તે નિર્ણયોમાં પ્રભુ બાપ તમે તમારી દોરવણી અને કૃપા પૂરી પાડો એવું અમે તમારી પાસે વિશેષ માંગી લઈએ છીએ. અને આ કમિટીને પ્રભુ બાપ સંચાલન કરવાને માટે તમે પાળક સાહેબ આપ્યા છે, ત્યારે પાળક સાહેબને અને તેમના ફેમિલીને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ ઈશ્વર પિતા. પાળક સાહેબ જે અત્યંત મહેનત કરે છે મંડળીને આગળ લાવવાને માટે, ત્યારે ખાસ પ્રભુ બાપ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. મંડળીને પ્રભુ બાપ આગળ લાવવામાં પ્રભુ બાપ તમે તેમને જે જ્ઞાન આપેલું છે તેને માટે અને જે જ્ઞાનનો ઉપયોગ પ્રભુ બાપ તેઓ મંડળીના ઉત્કર્ષને માટે કરે છે તેમાં વધુને વધુ તેમને તમારી કૃપામાં ધરી રાખો એવું તમારી પાસે અમે વિશેષ માંગી લઈએ છીએ. હા ઈશ્વર પિતા, અમારી મંડળીમાં પ્રભુ બાપ તમે સન્ડે સ્કૂલ આપી છે તેને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. આ મંડળીના પ્રભુ બાપ જે નાના નાના ભૂલકાઓ છે પ્રભુ બાપ જે તમારા વચનો શીખવાને માટે પ્રભુ બાપ તમારા પ્રભુ મંદિરમાં આવે છે અને જે વાલીઓ તેમને લઈ આવે છે તે સર્વને માટે અમે તમારે કૃપા માંગી લઈએ છીએ. હા ઈશ્વર પિતા, ઘણા એવા નાના બાળકો છે કે જેઓ પ્રભુ બાપ આવી શકતા નથી, કારણ કે પ્રભુ બાપ ત્યારે મા બાપ પ્રભુ બાપ તેમાં રોકાયેલા હોય છે, તેમના કામમાં રોકાયેલા હોય છે અને તેમની જોબમાં રોકાયેલા હોય છે. ત્યારે આ નાના બાળકોને પ્રભુ બાપ પ્રભુ મંદિર સુધી લાવવામાં પ્રભુ બાપ તમે તમારી કૃપા પૂરી પાડો અને તેઓ લાવી શકે તેને માટે પણ પ્રભુ બાપ તમે તેમના રસ્તાઓ પાધરા કરો તેને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. જે શિક્ષક ભાઈ બહેનો પ્રભુ બાપ આમાં સેવા આપી રહ્યા છે તે સગળા શિક્ષક ભાઈ બહેનો પ્રભુ બાપ તમે તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપામાં તમે તેમને ધરી રાખો અને જે જ્ઞાન
તેઓ પૂરા પાડે છે બાળકોને, તે જ્ઞાન પૂરા પાડે ત્યારે પ્રભુ બાપ આ બાળકો મોટા થઈને પ્રભુ બાપ તેઓ તેમના જીવનમાં પ્રભુ બાપ જીવનના અંત સુધી તેઓના બીજ વવાયેલા રહે એવું તમે ખાસ કરીને થવા દેજો પિતા. અમે માંગીએ છીએ અત્યારે પ્રભુ બાપ ક્વાયરને માટે, ખાસ કરીને પ્રભુ બાપા ક્વાયરની સેવા તે સમર્પિત સેવા છે ઈશ્વર પિતા. જે ભાઈ બહેનો તેમાં ભાગ લઈ રહ્યા છે, જે તમારી સ્તુતિને આરાધના કરી રહ્યા છે, હા ઈશ્વર પિતા, અમે તમારા મહિમાને માટે, અમારા પોતાના મહિમાને માટે નહીં પરંતુ હે ઈશ્વર પિતા તમારા મહિમાને માટે પ્રભુ બાપ અમે તમારામાં વપરાઈ શકીએ તેને માટે દરેકે દરેક વ્યક્તિને પ્રભુ બાપ અમે તમારા પાયાસન પાસે લાવીએ છીએ. કૃપા અને આશીર્વાદથી તમે તેમને ભરી દો અને અમારા મુખમાંથી પ્રભુ બાપ જે તમારી સ્તુતિ આરાધના નીકળે ઈશ્વર પિતા તે ફક્ત અને ફક્ત પ્રભુ બાપ તમારા મહિમાને માટે હોય એવું તમે થવા દેજો. વગાડનાર ભાઈ બહેનોને, ભાઈઓને તથા ગાવનાર દરેકને પ્રભુ બાપ તમે તમારી કૃપામાં ધરી રાખો એવું તમારી પાસે વિશેષ માંગી લઈએ છીએ. વિશેષ મહિલા સંગતને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. જે પ્રભુ બાપ આશીર્વાદો મહિલા સંગતને આપેલા છે તેને માટે આભાર માનીએ છીએ. જે તેઓ પ્રવૃત્તિ કરે છે પ્રભુ બાપ અને તે પ્રભુ બાપ પ્રવૃત્તિમાં જે મંડળીની બહેનો પ્રભુ બાપ જોડાય છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. હા ઈશ્વર પિતા, જે આયોજનો તેઓ કરે છે પ્રભુ બાપ તેમાં પણ તેઓ તમને મહિમા આપે છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. હા ઈશ્વર પિતા, જે સુરેન્દ્રનગર પ્રભુ બાપ આવતા રવિવારે સંમેલન યોજાવાનું છે સૌરાષ્ટ્ર અને કચ્છનું, તેમાં વધારે ને વધારે બહેનો ભાગ લઈ શકે તેને માટે પ્રભુ બાપ દરેક બહેનોને તમે તૈયાર કરો. હા ઈશ્વર પિતા, ત્યાં મળનાર સંમેલનને પ્રભુ બાપ તમે આશીર્વાદિત કરો અને તેને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. જે કંઈ આયોજનો કરવાના આવનાર છે પ્રભુ બાપ તે આયોજનો કરવામાં તમારી દોરવણી પૂરી પાડો એવું તમારી પાસે વિશેષ માંગી લઈએ છીએ. અમે માંગીએ છીએ પ્રભુ બાપ સિનિયર સિટીઝનની સંગતને માટે. પાછલા દિવસોમાં, ગયા વર્ષોમાં પણ પ્રભુ બાપ તમે સિનિયર સિટીઝનને પ્રભુ બાપ તમારા હાથમાં ધરી રાખ્યું છે તેને માટે આભાર માનીએ છીએ. 2025ની પ્રથમ જે સભા પ્રભુ બાપ શનિવારે યોજાઈ અને તેમાં તમારી હાજરીનો અનુભવ અમે કરી શક્યા તેને માટે તમારો આભાર માનીએ છીએ. અને સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો પ્રભુ બાપ, જે પ્રભુ બાપ શરીર અશક્ત થઈ ગયું હોવા છતાં પ્રભુ બાપ તમારી સંગતમાં આવવાનું પડતું મૂકતા નથી તેને માટે અમે તમારી કૃપા જ જોઈ શકીએ છીએ. હા ઈશ્વર પિતા, અમે એવા વડીલોને પણ અમે જોઈએ છીએ કે જેઓ આવી નથી શકતા શારીરિક નબળાઈને કારણે પ્રભુ બાપ, પરંતુ તેઓ ઘરે રહીને પણ તમારા વચનોથી જે બળ પૂરું તમે પાડો છો તેની માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે પ્રભુ બાપ આવી શક્યા છે તેમને માટે આભાર માનીએ છીએ. અને આવતા દિવસોમાં પ્રભુ બાપ 17 તારીખે જે સંમેલન યોજાવાનું છે એલિસ બ્રિજ ચર્ચમાં, આ સંમેલનને માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને માટે પ્રભુ બાપ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. કારણ કે પ્રભુ બાપ જે વડીલો છે પ્રભુ બાપ તેમનું સવારે જવાનું અને પાછું આવવાનું પ્રભુ બાપ તે ખરેખર અઘરું હોય છે, પરંતુ તમારી કૃપા થકી પ્રભુ બાપ સર્વ અમે કરી શકીએ છીએ તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે પ્રભુ બાપ કૃપામાં ધરી રાખીએ છીએ ત્યારે વિશેષ પોલ ટીમ અને પિત્તળ ટીમને માટે તમારો આભાર માનતા પ્રભુ બાપ તમારી વિશેષ કૃપા આ ટીમને માટે પણ અમે માંગી લઈએ છીએ. જેઓ હંમેશા પ્રભુ બાપ પ્રાર્થના માટે આગળ આવે છે અને દરેક પરિસ્થિતિમાં પ્રભુ બાપ અમે જાણીએ છીએ કે પ્રાર્થના થકી જ પ્રભુ બાપ અમે આગળ વધી શકીએ છીએ અને અમારું મંડળીનું ઉત્કર્ષ પણ ત્યારે જ થાય છે કે જ્યારે પ્રભુ બાપ એક મનના થઈને, એક ચિત્તના થઈને દરેક પ્રાર્થનામાં ધરીએ. ત્યારે હે ઈશ્વર પિતા, આ પોલ ટીમને અને પિત્તળ ટીમ જે આયોજન કરે છે અને જે દર મહિનાના 3જા ગુરુવારે દરેક ઘરમાં પ્રભુ બાપ તમારી સ્તુતિ થાય છે અને તમારી આરાધના થાય છે અને તમારા નામમાં પ્રભુ બાપ વચનો વવાય છે, ત્યારે પ્રભુ બાપ અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ. જે સેવકો અને જે ઘર ખુલ્લું મૂકનાર ભાઈઓ અને બહેનો છે પ્રભુ બાપ તે સર્વને તમે તમારી કૃપામાં ધરી રાખજો. તમારા આશીર્વાદ અને કૃપાથી પ્રભુ બાપ તેમને ભરી દેજો. તેમની દરેક જોઈતી જરૂરિયાતો તમે પૂરી પાડજો એવું તમારી પાસે વિશેષ માંગી લઈએ છીએ. હા ઈશ્વર પિતા, અમે માંગીએ છીએ દુઃખિત પરિવારને માટે. આ દુઃખિત પરિવારને પ્રભુ બાપ અમે તમારા પાયાસન પાસે લાવીએ છીએ. હા ઈશ્વર પિતા, મરણ તો પ્રભુ બાપ તમારા થકી છે, પરંતુ જીવન પણ તમારા થકી છે. ત્યારે હે ઈશ્વર પિતા, પુનરુત્થાનની પ્રભાતે ફરીને મળવાની આશામાં તમે અમને જે વિશ્વાસ આપેલો છે તે વિશ્વાસમાં પ્રભુ બાપ અમે આગળ વધી શકીએ અને આ પરિવારને પ્રભુ બાપ તમારા દિલાસાથી પ્રભુ બાપ તેમને બળ અને સામર્થ્ય મળે તેને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. એક એક આંસુને લૂછનાર ફક્ત તમે એકલા જેવા ઈશ્વર છો. ત્યારે આ દરેક વ્યક્તિને, ઘરની નાની મોટી સર્વ વ્યક્તિને તમારી પાસે લાવીએ છીએ. તમારા વિશેષ પ્રભુ બાપ દિલાસાથી તેમને ભરી દો અને આ ઘરમાં પ્રભુ બાપ તમારી શાંતિ રહે એવું તમે ખાસ કરીને થવા દેજો.
હા ઈશ્વર પિતા, અમે અત્યારે નમ્યા છીએ ત્યારે વિશેષ જુવાન યુથને માટે ખાસ માંગીએ છીએ. યુથને પ્રભાપ તમે તમારા સામર્થ્યથી ભરી દો. હા ઈશ્વર પિતા, જુવાનીના દિવસોમાં પ્રભાપ અનેક પરિસ્થિતિ હોય છે, અનેક મુશ્કેલીઓ હોય છે, અનેક પ્રશ્નો હોય છે ઈશ્વર પિતા. ઘણીવાર પ્રભુ બાપ જુવાન દીકરા દીકરીઓ પ્રભાપ પોતાના મેળે પ્રભુ બાપ કશું કહી નથી શકતા, એકબીજાની સાથે શેર કરી શકતા નથી. એવી બાબતો જે છે પ્રભુ બાપ તે ફક્ત તમે જાણો છો. ત્યારે આ દરેક દીકરા અને દીકરીઓને અમે તમારી પાસે લાવીએ છીએ. હા ઈશ્વર પિતા, દરેક જુવાનોને તમે પ્રભુ બાપ તમારા અખત્યારમાં રાખો, તમારા હાથમાં રાખો, તેમની તમે આંગળી ઝાલી રાખો ઈશ્વર પિતા. દરેક સંજોગોમાં તમે તેમની સાથે છો એવું તમે તેમને ભાન કરાવો ઈશ્વર પિતા. અને હા ઈશ્વર પિતા, તેઓ ભટકી જનાર નહીં પણ તમારા માર્ગમાં ચાલનાર એવા બાળકો બની શક્યા છે અને આગળ પણ તેઓ બની શકે તેને માટે અમે પ્રભુ બાપ તમારી કૃપા માંગી લઈએ છીએ. જે પ્રભુ બાપ જુવાનો તેમાં કાર્ય કરી રહ્યા છે તેઓને પણ તમારા સામર્થ્યથી ભરી દેજો એવી અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. અત્યારે અમે તમારી પાસે કૃપા માંગતા પ્રભુ બાપ નમ્યા છીએ ત્યારે અમારા પાળક સાહેબને તથા મહેશભાઈને અમે તમારી પાસે લાવીએ છીએ. આજે જ્યારે તેઓ પ્રભુ ભોજન પડાવવા માટે બહાર ગયા છે પ્રભુ બાપ, ત્યારે તેમને પ્રભુ બાપ તમારા હાથમાં અમે લાવીએ છીએ. હા ઈશ્વર પિતા, ત્યાં જે મીટિંગ થનારી છે તેને પણ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ બાપ જે પ્રભુ ભોજન પડાવવાનું છે તેમાં પણ તમારી હાજરીનો અનુભવ પ્રભુ બાપ થાય એવું તમે ખાસ કરીને થવા દેજો. હા ઈશ્વર પિતા, અમે કૃપા માંગીએ છીએ આ દિવસો દરમિયાન, ઠંડીના દિવસોમાં પ્રભુ બાપ અમે પ્રભુ બાપ નાના બાળકોને તથા વૃદ્ધોને તમારી પાસે લાવીએ છીએ. આ દિવસો દરમિયાન સર્વને તમે તમારા હાથમાં ધરી રાખો અને સર્વને તમે સંભાળો. નાની મોટી બીમારીથી પ્રભુ બાપ જે લોકો પીડાય છે, જે લોકો પ્રભાપ ઘરે છે અથવા હોસ્પિટલમાં છે, આ ઈશ્વર પિતા જે દવા ઉપચાર કરવામાં આવી રહ્યા છે તે સર્વ પર તમારી કૃપા રહે અને હા ઈશ્વર પિતા તે દરેક પ્રભુ બાપ તાજગી અને તંદુરસ્તી પામી શકે તેને માટે પ્રભાપ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. દરેક માંદાઓને પ્રભાપ સાજાપણું આપનાર ફક્ત તમે જેવા ઈશ્વર છો કે જે તમે સાજાપણું આપો છો તેને માટે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. તેમની સેવા ચાકરી કરનારને પણ તમે તમારી કૃપામાં ધરી રાખો એવું તમારી પાસે માંગી લઈએ છીએ. આ ઈશ્વર પિતા, અમે માંગીએ છીએ પ્રભુ બાપ આ ભક્તિ સભાને તમે તમારા હાથમાં રાખો અને વચનના સેવકને પણ તમે તમારા હાથમાં રાખો ઈશ્વર પિતા. જે વચનો પ્રભુ બાપ તેઓ લાવનાર છે તેમાં પ્રભુ બાપ તમારી કૃપા હોય અને તેના મુખમાંથી પ્રભુ બાપ તમે બોલો એવું તમે ખાસ કરીને થવા દેજો. જે સેવકો પૂરા પાડ્યા છે, જે પુલપીઠ ઉપર છે પ્રભુ બાપ તેમને માટે પણ તમારી કૃપા માંગી લઈએ છીએ. સંચાલન કરવાને માટે પ્રભુ બાપ તમે તમારી કૃપામાં ધરી રાખો. આ જે કંઈ માંગ્યું ત્રાતા ઈસુના નામમાં સાંભળો ને સ્વીકારો બાપ. આમીન. આપણે સ્તુતિ આરાધનામાં જાશું અને વાયર આપણને લીડ કરશે અને સ્તુતિ આરાધનામાં અમારી સાથે તમે જોડાશો. રે સગડા દેશો યહોવાની, આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો અને ગાતા ગાતા તેની આગળ આવો. આપણે ગીત ગાઈશું સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ હે. એની સાથે સાથે ગીત ગાઈશું હો જય જયકાર. आकाश बनाया
ગાઈશું, સારી સૃષ્ટિ કે માલિક તુમ ही हो। ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાં 58 નંબરનું ગીત છે. સારી
સ્તુતિના અર્પણો અને સાથે સાથે અમે અમારું જીવન પ્રભુ અમે તમને અર્પી દઈએ છીએ. તો પણ પ્રભુ અમારી નહીં પરંતુ તમારી ઈચ્છા પ્રમાણે કાર્ય થાવ પ્રભુ ઈસુના નામમાં. આમેન. સ્પેશિયલ સોંગ આપશે એ દરમિયાન આપણે આભાર સ્તુતિનું દાન લઈશું. પાપી
સપનો આવે તે પહેલા તારણ પામી લો ઈસુમાં વહેલા. ચેતી જાઓ તજીને ભ્રમણા, તારણ પામી લો ઈસુમાં વહેલા. ચેતી જાઓ તજીને ભ્રમણા. કોહેરનો પુષ્કળ આભાર સુંદર ગીતને માટે. હવે આપણે સંદેશા તરફ જાશું અને રેનિશનભાઈ પાંચને આપણે આગળ બોલાવશું. તેઓ પુલપીટ પર આવશે. પ્રેઝ લોર્ડ. આવો આપણે આપણી બાજુમાં બેઠેલા છે તેમને આપણે શેક હેન્ડ કરીએ કે ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. હાલેલુયા. ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. રોમનોનો પત્ર અને તેનો 8મો અધ્યાય અને તેની 35મી કલમ આવું કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે. એક પ્રશ્નાર્થ ચિહ્ન લખવામાં આવ્યો છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકશે. શું વિપત્તિ, વેદના, સતાવણી કે દુકાળ, નગ્નતા કે જોખમ કે તલવાર? આવું આજે શેરિંગને માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ પાસે દયા માંગીએ. પિતા, આ સમય અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે ભલા છો અને ભલું કરનાર દેવ છો. પિતા, તમે અમને પસંદ કર્યા છે, નિમ્યા છે અને અમારા ફર્મ કાયમ રહે એના માટે તમે અમને સામર્થ્ય અને બળ પૂરું પાડ્યું છે. આ સમયે પિતા મારી જાતને તમારા આગળ નમ્ર કરું છું. મારા મુખે તમે બોલો. પિતા, વિશેષ માંગીએ છીએ વચન બોલવા, સાંભળવા એથી વિશેષ પાડવાને માટે તમારી કૃપા તમામ દરેકને આપો તેવી માંગીએ છીએ. અમારા મનનું સુકાન, અમારા શરીરનું સુકાન, દરેક વસ્તુનું સુકાન પવિત્ર આત્માદેવ તમને આપતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ બાપ. આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ આ તક એમના અખત્યારમાંથી પૂરી પાડી છે. અને લાસ્ટ વર્ષ પ્રભુએ જે તક પૂરી પાડી હતી ને ત્યારે એક શેરિંગ મેં કર્યું હતું ને શેરિંગ હતું કે વચન, પ્રાર્થના અને પવિત્ર આત્મા. અને ત્યારબાદ એ બીની બાબત આપણે જોઈ ગયા હતા અને બીના રક્ષણની પછી એ પ્રભુની પાછળ ચાલવાની બાબત આપણે જોઈ હતી કે જે શિષ્ય થવા ચાહે છે એમને પોતાનો વધસ્કમ ઉચકીને ઈસુની પાછળ ચાલવું. ને આજે એમાંથી એક બાબત અને એક શિષ્ય જે પ્રિય શિષ્ય છે, જે પ્રભુ પર પ્રેમ રાખે છે, જે મિત્ર કહે છે, એ બાબતને આજે આપણે જોવા માંગીએ છીએ. અને રોમનના 8:35 જે આપણે વાંચ્યું કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે. મારા બાઇબલ પ્રમાણે 155 નંબરના પેજ ઉપર છે. અને આ સમય ખાસ પ્રભુની પાસે આપણે દયામાં એમણે જે બાબત શીખવાડી છે એ શેર કરવાને માટે પ્રભુ પાસે દયા માંગી. અને આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે પિત્તર સાહેબની વાત આજે આપણે વિચારવા જઈ રહ્યા છીએ. પિત્તર સાહેબની વાત કે તેઓ માછીમાર હતા અને માથીની લખેલી સુવાર્તા અને 4થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એ બંને ભાઈઓને પકડે છે અને કીધું કે તું મારી પાછળ આવ ને હું માણસોના પકડનાર કરીશ. અને તેની તમે વાંચશો તો એમાં આગળ લખવામાં આવ્યું છે કે તેઓ સર્વસ્વ મૂકીને તેની પાછળ ગયા. અને આ તમને મને ખ્યાલ છે કે પ્રભુ દરેકને પકડે છે, માથીને પણ એવી રીતે પકડી દીધું કે મારી પાછળ ચાલ. પાછળ ચાલવાની બાબત એ આપણે જોઈ ગયા ને એમાં પ્રભુ 9મા અધ્યાયમાં માથીની લખેલી સુવાર્તાના એમાં 38ની બાબતમાં લખવામાં આવી છે કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. એ માટે ફસલના ધરીને પ્રાર્થના કર કે તે ફસલને સારું મજૂરો મોકલે. અને 10મા અધ્યાયમાં પ્રભુ 12 શિષ્યોને નિમે છે અને 12 શિષ્યોને નિમ્યા પછી એ મોકલે છે. અને તમે જ્યારે એનો અભ્યાસ કરશો 10મા અધ્યાયમાં આગળ વાંચશો તો એમાં લખવામાં આવ્યું છે કે ઘણી બધી વસ્તુ સાથે લેવાની નહોતી કીધી પણ બહુ થોડીક વસ્તુ સાથે લેવાની કીધી હતી. હાલેલુયા. અને થોડીક વસ્તુ લઈને પ્રભુ એ શિષ્યોને પ્રચાર માટે મોકલે છે. અને પિત્તર સાહેબ પણ એ બાબતમાં આગળ જાય છે અને પ્રભુની સંગાતે રહે છે, પ્રભુની પાસે રહે છે અને એ આજ્ઞા પ્રમાણે કામ કરે છે. ને એમાં આપણે જ્યારે આગળ વાંચીએ છીએ ત્યારે 6થા અધ્યાયની સુવાર્તામાં
તમે વાંચશો તો એમાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પ્રભુ જ્યારે કહે છે કે 70 જણા આવ્યા અને પાછા એમાંથી 58 જણા જતા રહ્યા હતા. શું તમારે પણ જવું છે? શું તમારે પણ જગતમાં જતું રહેવું છે? પાછું મારી પાછળ ચાલતા હતા એમાંથી પાછું જતું રહેવું છે? ત્યારે પિત્તર સાહેબ એમ કહે છે કે પ્રભુ ઈસુ અમે તો કોની પાસે જઈએ? કેમ કે અનંત જીવનની વાતો તો તારી પાસે. આ પિત્તર સાહેબ છે કે જેવું કહે છે કે અમે તો કોની પાસે જઈએ? કેમ કે અનંત જીવનની વાત તો પ્રભુ તારી પાસે છે. અને યોહાનની લખેલી સુવાર્તા અને 8મા અધ્યાયમાં જ્યારે આપણે અભ્યાસ કરશું ને એમાં લખવામાં આવ્યું છે કે આ પિત્તર સાહેબ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન એટલે કે પકડીને લઈ જાય છે ત્યારે પિત્તર સાહેબ પાછળ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલેથી ચેતવણી આપે છે કે મરઘો બોલ્યા અગાઉ તું મારો નકાર કરીશ. અને 8મા અધ્યાયમાં જ્યારે અભ્યાસ કરશું તો એમાં લખવામાં આવ્યું છે કે ત્યાં એક દાસી હોય છે, એ દરવાજે ઊભી હોય છે અને પિત્તરને જોઈને કહે છે કે તું પણ તેમાંનો હતો. ત્યારે પિત્તર સાહેબ એવું કહે છે કે હું ઓળખતો નથી. ને આગળ જ્યારે બીજી વખત પૂછે છે કે તું પણ તેનો શિષ્યમાંનો એક છે, ને પાછું કહે છે અને નકાર કહે છે કે ના, હું તેની સાથે નથી. અને ત્રીજી વખત પાછું કહે છે ત્યારે તે કહે છે કે હું તેને જાણતો પણ નથી. આ પિત્તર સાહેબ કે જેમણે એવું કીધું કે પ્રભુ અમે કોની પાસે જઈએ? કે અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અને જ્યારે ત્રીજી વાર બોલે છે ને નકાર કરે છે ત્યારે મરઘો તરત પોકારી ઉઠે છે અને પિત્તર સાહેબને યાદ આવે છે. ઘણા દિલગીર ગાય છે અને બારે જઈને રડે છે, પશ્ચાતાપ કરે છે. પણ આજે એ પિત્તર સાહેબ બહુ અજાયબ પરાક્રમ આગળ કરી રહ્યા છે. યોહાનની લખેલી સુવાર્તાના 21મા અધ્યાયમાં આપણે વાંચીએ તો તિબેરિયસને કાંઠે, આપણે સન્ડે સ્કૂલમાં પણ આ બાબત શીખી ગયા છે કે તિબેરિયસને કાંઠે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી પ્રભુ જ્યારે ત્રીજી વખત શિષ્યોને દર્શન દેશે એ બનાવ ત્યાં લખવામાં આવ્યો છે. અને એ પિત્તર સાહેબ ને જ્યારે પ્રભુ ઈસુએ કીધું કે મારી પાછળ આવ ને હું માણસોના પકડનારા કરીશ, ને પિત્તર સાહેબ સઘરું મૂકીને તેની પાછળ ગયા. પણ 21મા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે ત્યાં બધા શિષ્યો સાથે પિત્તર મળી અને કહે છે કે હું માછલા પકડવા પાછો જાઉં છું. ને એ બાબત ત્યારે બને છે અને લખવામાં આવ્યું છે 21મા અધ્યાયમાં કે તેઓ આખી રાત મહેનત કરી, પણ શું પ્રાપ્ત કરી શક્યા? તેઓ કશું જ પ્રાપ્ત કરી શક્યા નથી. અને દૂર પ્રભુ ઉભેલા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને દર્શન દીધું અને કીધું કે શું તમારી પાસે કંઈ ખાવાનું છે? ત્યારે પિત્તર કહે છે કે અમે આખી રાત મહેનત કરી, અમે કશું પ્રાપ્ત કરી શક્યા નથી. તેઓ જાણતા નથી, પિત્તર જાણતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ પ્રભુ કહે છે કે તમારી જમણી તરફ ઝાર નાખો એટલે તમે પામશો. અને જ્યારે ઝાર નાખી ત્યારે તમને ને મને ખબર છે માછલીનો મોટો જથ્થો ભરાઈ આવ્યો હતો. અને જ્યારે માછલીનો મોટો જથ્થાએ ભરાઈ આવ્યો ત્યારે એવું લખવામાં આવ્યું છે ત્યાં કે એક શિષ્ય જે ઈસુ ઉપર પ્રેમ રાખતો હતો એણે કીધું એ તો ઈસુ છે, ત્યારે પિત્તર સાહેબ ને સભાનતા આવી, તેમને ભાન આવ્યું, તેમને યાદ આવ્યું અને તેમણે ડગલો પહેર્યો એટલે કે તેઓ ઉઘાડા હતા અને ઈસુને જોઈને પોતાની જાતને કવર કરી અને તેઓ કૂડી પડ્યા અને પ્રભુની પાસે ગયા. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે કે તે શિષ્યોમાંના કોઈ એકને હિંમત ન થઈ કંઈ પૂછવાની કે તું કોણ છે, કેમ કે તેઓ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પણ એ બાબત આજે તમે જોવાને માંગીએ છીએ આપણે કે એ સમય પછી તેઓ સાથે બેસે છે, નાસ્તો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આવો નાસ્તો કરો. અને નાસ્તો કરે છે ત્યારે પ્રભુ પિત્તરની સામું જોવે છે, કાંઈ બોલતા નથી. અને પિત્તરને એક પ્રશ્ન પૂછે છે કે શું તું તેઓના કરતાં મને વધારે પ્રેમ કરે છે? પિત્તર દિલગીર થાય છે અને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું. જ્યારે પિત્તર સાહેબ કહે છે કે હા હું તને પ્રેમ કરું છું ત્યારે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા ઘેટાને પાડ. જ્યારે બીજી વખત પૂછે છે કે શું તું મારા પર હેત કરે છે, ત્યારે પિત્તર સાહેબ કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારી ઉપર હેત કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછું કહે છે કે મારા ઘેટાને સાચવ. પ્રભુ ત્રીજી વખત પાછું પૂછે છે કે શું પિત્તર, તું મારા પર હેત રાખે છે? અને પિત્તર સાહેબ ખરેખર દિલગીર થઈ જાય છે અને કહે છે કે હા પ્રભુ, તું સર્વ બાબત જાણે છે કે હું તારા પર પ્રેમ કરું છું. ત્રીજી વખત પ્રભુ કહે છે કે મારા ઘેટાને પાડ. આ 3 બાબત 3 વખત પૂછે છે. એ જે 3 વખત નકાર કરવાની બાબત આવી, એ પ્રભુ અહીંયા પ્રથમના પ્રેમને ત્યાગ કરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પકડે છે, મારી પાછળ આવું, માણસોના પકડનારા કરીશ. એ જ પિત્તર જ્યારે પરસ્વધીની બાબત આવી ત્યારે એનો નકાર કરી દે છે. પણ પ્રભુ ઈસુ પાછા પિત્તર સાહેબને પકડે છે અને પકડી અને કહે છે કે શું તું મને પ્રેમ કરે છે? 3 વખત પૂછે છે અને પિત્તર સાહેબ જવાબ આપે છે કે હા, હું તને પ્રેમ કરું છું. ને જ્યારે એવું સાબિત કરે છે કે હું તને પ્રેમ કરું છું, ત્યારે પ્રભુ 3 મોટી જવાબદારી આપે છે અને એ જવાબદારીમાં પિત્તર સાહેબને આગળ લઈ જાય છે. હાલેલુયા. ને એક બાબત ખાસ કે આજની જે બાબત આપણે વાંચ્યા એ તો એ છે કે જ્યારે પિત્તર સાહેબ પ્રેરિતોના કૃત્યોમાં જ્યારે અભ્યાસ કરીએ ત્યારે 1 ને 8 કલમમાં પણ તમે પવિત્ર આત્મા પામશો, ત્યારબાદ પૃથ્વીના છેડા સુધી 4 બાબતની બાબત લખવામાં આવી છે. પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. અને પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય ને તેને 4થી કલમમાં 50માનો દિવસ કે તેઓ એક સાથે એક મેળીમાં ભેગા થઈ 120 લોકો પ્રાર્થના કરતા હતા અને પવિત્ર આત્મા ઉતરી આવે છે અને તેઓ સામર્થ્ય પામે છે. પહેલાં પાણીથી એમનું બાપ્તિસ્મા થયું અને ત્યારબાદ પવિત્ર આત્માથી તેમનું બાપ્તિસ્મા થયું. હાલેલુયા. ને જ્યારે પવિત્ર આત્માથી તેઓ બાપ્તિસ્મા થયું એ ત્યારબાદ તમે 3જા અધ્યાય આપણે વાંચીએ એની પહેલાં 2જા અધ્યાયની હું જસ્ટિનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રેરિતોના કૃત્યો આપણે સર્વ ઉગાડીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 2જો અધ્યાય અને ત્યારબાદ 4થી કલમમાં જો વાંચીએ તો તેમાં લખ્યું છે, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષા બોલતા ગયા. ને ત્યારબાદ 14મી કલમમાં આપણે જો વિચારીએ અને વાંચીએ તો એમાં લખી આવ્યું છે કે ત્યારે 11ની સાથે પિત્તર પણ ઊભા થઈને ઊંચા સ્વરે તેઓને કીધું. અને જે બાબત લખવામાં આવી છે કે જે યોએલ પ્રબોધકે કહ્યું હતું એ સર્વ બાબતનો ઉલ્લેખ લખવામાં આવ્યો છે. અને એ પિત્તર સાહેબે હિંમતથી ત્યાં પ્રચાર કર્યો અને પિત્તર સાહેબે ત્યાં એ બાબતનું શેરિંગ કરવામાં આવ્યું. અને 2જા અધ્યાયની 36મી કલમ જ્યારે આપણે વાંચીએ પેજ નંબર 116 ઉપર, એ કહ્યા પછી પિત્તર સાહેબ તેમની જોડે શેરિંગ કરે છે અને 36મી કલમ એવું લખવામાં આવ્યું છે કે એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. હાલેલુયા. એ બાબત એવું કહેવા માંગે છે કે આ પિત્તર સાહેબ છે કે જેણે 3 વખત એ લોકોની સમક્ષ નકાર કર્યો હતો. ને આજે આ જ પિત્તર સાહેબ એ પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને લોકોની સામે ઊભા રહી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેર કરે છે. અને જ્યારે જાહેર કરે છે ત્યારે ઇસ્રાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્તે બનાવ્યો છે. આવું શેરિંગ કર્યા પછી ત્યાંના લોકોએ સાંભળ્યું, પિત્તર સાહેબની દરેક બાબત સાંભળી અને પિત્તર સાહેબને પૂછ્યું 37મી કલમમાં. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે, તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્મા મળે. 4 બાબત લખવામાં આવી છે. પસ્તાવો કરો, ત્યારબાદ લખવામાં આવ્યું છે બાપ્તિસ્મા પામો, પાપનું નિવારણ કરવામાં આવે અને પવિત્ર આત્મા પામો. એ જ પિત્તર સાહેબ જ્યારે શેરિંગ કર્યું અને આ 4 બાબત થઈ, ને જ્યારે તમે આગળ વાંચીએ
તો 41ની કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓના મન વિંધાયા પછી પ્રભુએ એટલે કે પિત્તર સાહેબને એની દોરવણીમાં કીધું કે આ 4 બાબતમાં જાઓ, અને આ 4 બાબતમાં જયા પછી એવું લખવામાં આવ્યું છે કે ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, અને તે દિવસે 3000 માણસ પ્રભુમાં ઉમેરાયા. હાલેલુયા! 3000 માણસ પ્રભુમાં ઉમેરાયા. આ એ જ પિત્તર સાહેબ છે કે જેનું પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર લટકાવી દેવામાં આવ્યા ત્યારે એ પોતાનું પ્રેમ ભૂલી ગયા હતા. કદાચ માણસોને પકડવાની વાત હતી, પણ માછલા પકડવા જતા રહ્યા. પ્રભુએ ત્યાંથી પકડ્યા પાછા, અને પકડ્યા પછી 3 વખત પૂછ્યું, અને 3 વખત પૂછ્યા તો એ 3 નકારને પ્રભુએ ઇરેઝ કરી દીધા. અને એ નકાર એણે કોને સમક્ષ? આ જ લોકોની સમક્ષ, વિદેશી લોકોની સમક્ષ કીધું કે પ્રભુ હું એ લોકોને જાણતો નથી. એ પ્રભુએ જ્યારે કીધું તું કે મરગો બોલ્યા અગાઉ તું 3 વખત મારો નકાર કમીશ, દાસીની સમક્ષ કીધું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી, હું એનો શિષ્ય નથી. પણ આજે એમણે હિંમત થઈ અને પોકાડી. અને ત્યારબાદ 3જા અધ્યાય જે આપણે આજનો શાસ્ત્ર ભાગ છે એ તો એ છે 3જા અધ્યાયની 1લી કલમ કે પ્રાર્થના અને વેળાએ બપોરે 3 વાગે પિત્તર અને યુહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોક ઉચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજાની આગળ તેઓ નિત્ય બેસાડતા હતા. અને પિત્તરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી, ત્યારે પિત્તરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું, તેઓએ તેની પાસે કંઈ પણ મળશે એવી આશા તેણે તેઓ પરથી ધ્યાનથી આપી. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. હાલેલુયા! ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. ત્યારે 120 લોકો ભેગા રહેતા હતા, પ્રાર્થના કરતા હતા, એકબીજાને ઉત્તેજન આપતા હતા. તમે જ્યારે અભ્યાસ કરશો એમાં લખવામાં આવ્યું છે કે પોતાની સંપત્તિ વેચીને એકબીજાને ઉત્તેજન આપતા હતા. કદાચ મારી પાસે નથી તો મારો ભાઈ એની પોતાની સંપત્તિ વેચીને મને ઉત્તેજન આપતા હતા અને મારું ભરણ પોષણ કરતા હતા. આવી રીતે તેઓ રહેતા હતા. પણ એક વસ્તુ, એ પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ ને એમણે કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે. મારી પાસે સોનું નથી, મારી પાસે રૂપું પણ નથી, મારી પાસે દોલત પણ નથી, પણ એક જીવતા દેવનું નામ છે ને એના પુત્રનું નામ છે કે જેના નામથી ઉદ્ધાર છે. અને તમને ને મને ખબર છે કે આગળ લખવામાં આવ્યું કે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો, અને ચાલતો અને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો, અને તેને ઓળખ્યો કે મંદિરના દરવાજાની પાસે જે બેસતો હતો, ભીખ માંગતો હતો, તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. હાલેલુયા! તમે ને હું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ. તમે ને હું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘણી બધી વખત કમિટમેન્ટ આપી દઈએ છીએ. 2024નું વર્ષ ગયું અને 25ના વર્ષમાં નવા કમિટમેન્ટ આપ્યા હશે. પ્રભુ આ વર્ષે આ બાબત, પ્રભુ આ વર્ષે આ બાબત. પણ સમય જતા કદાચ તમે ને હું પણ નકાર કરી દઈ, કદાચ એ પ્રથમના પ્રેમને પણ ભૂલી જઈએ છીએ, એનો ત્યાગ કરી દઈએ છીએ. પણ પ્રભુ તમને ને મને પકડે છે, અને પકડ્યા પછી પ્રશ્ન પૂછે છે કે શું તું મને પ્રેમ કરે છે? અને પિત્તર સાહેબ કહે છે કે હું પ્રેમ કરું છું તને. અને પછી બહુ મોટી જવાબદારી આપે છે, અને જવાબદારીમાં તે પોતે ખડા ઉતરે છે. હાલેલુયા! અને આગળ લખવામાં આવ્યું છે 11મી કલમ, તે માણસ પિત્તર તથા યુહાનને પકડી રહ્યો હતો, એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાણમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો, ઇસ્રાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? અને જાણે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિક પરાથી તેને ચાલતો કર્યો તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? અજાયબથી લોકો જોવે છે. આવું કયું અજાયબનું કામ આ લોકોએ કરી નાખ્યું? શું કરી નાખ્યું આ બધું? અત્યારે પિત્તર સાહેબને કહે છે 13મી કલમમાં, ઇબ્રાહિમના, ઈસહાકના તથા યાકૂબના દેવે, એટલે અમારા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો
અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. આ પિત્તર સાહેબ છે કે જેને પોતે નકાર કર્યો હતો, પણ આજે એ એવા લોકોની સમક્ષ ઊભા રહીને પ્રભુને ઊંચા કરે છે કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. અને એ પિત્તર સાહેબે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરીને કહે છે કે આ એ જ પ્રભુના નામથી જીવતો થયો છે, આ એક પ્રભુના નામથી ચાલતો થયો છે કે જે નામને લીધે તમે એનો નકાર કર્યો છે. તમે ખૂનીને પસંદ કર્યો, પણ જીવતા દેવના દીકરાને તમે નકાર કર્યો. આજે તમે ને હું પણ ઘણી બધી જગ્યાએ પરસાણમાં ચાલી છે. એક મોકા પ્રભુ તમને ને મને આપે છે અને એક મહાન આદેશ પણ આપ્યો છે. અને એ આદેશ તમને ને મને ખબર છે. અને જ્યારે આ બાબત શેર કરવામાં આવી ત્યારે ચોથા અધ્યાયની તમે શરૂઆતની કલમ વાંચીએ તો એમાં લખવામાં આવ્યું છે, તેઓ લોકો આગળ જતા હતા, વાત કરતા હતા કે યાજકો, મંદિરનો સરદાર તથા સદુકીઓ તેના પર ધસી આવ્યા, કેમ કે લોકોનો બોધ કરતા હતા અને ઈસુમાં મુએલાનું પુનરુત્થાન થાય એવું પ્રગટ કરતા હતા. અને તેઓને તે બહુ માઠું લાગ્યું. કેવું લાગ્યું? બહુ માઠું લાગ્યું હતું. અને તેઓએ તેમના પર હાથ નાખ્યા અને તે વેળા સાંજ પડી અને બીજા દિવસને માટે તેઓને બંદીખાનામાં નાખવામાં આવ્યા. પિત્તર સાહેબને બંદીખાનામાં નાખી દે છે આ કારણને માટે. પણ એની સમક્ષ 19મી કલમ, 3 અધ્યાયની 19મી કલમમાં પિત્તર સાહેબ કહે છે કે એ નહીં બાબત કે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના દિવસો આવે. હાલેલુયા. પસ્તાવો કરો, પાછા ફરો, બાપ્તિસ્મા પામો અને પવિત્ર આત્મા પામો. અને ચોથા અધ્યાયની 4મી કલમમાં છેલ્લે લખવામાં આવી છે કે તો પણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારાઓની સંખ્યા આશરે 5000 હતી. હાલેલુયા. આ એ જ પિત્તર સાહેબ છે કે જેણે 3 વખત પ્રભુનો નકાર કર્યો અને 3 વખત પ્રભુએ પ્રેમનો સંદેશ પૂછ્યો અને પ્રભુએ મોટી જવાબદારી આપી. અને જવાબદારીમાં પિત્તર સાહેબે હિંમતથી ઊભા થઈ અને 4 બાબત કીધી. પસ્તાવો કરો, પાપથી ફરવો, બાપ્તિસ્મા પામો અને પવિત્ર આત્મામાં લઈ લો. એ બાબતમાં આગળ જઈએ તો 12મી કલમમાં પણ એ જ લખવામાં આવ્યું. ચોથા અધ્યાયની 8મી કલમમાં કે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે આ લોકો અધિકારીઓ તથા વડીલો એક અશક્ત માણસના હકમાં છે, તે સાથી સાજો થયો તે વિશે જો આજ અમારી સાથે તપાસ કરવામાં આવે તે વાર્તાલાપ કરે છે. અને ત્યારબાદ 12મી કલમમાં એવું કહે છે તેઓને કે બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ સ્તરે માણસોમાં આપેલું નથી. તમારું ને મારું તારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર સાહેબની હોડીનો પણ ઉપયોગ કરે છે અને એ જ હોડીનો ઉપયોગ કરી અને એ જ જીવનનો ઉપયોગ કરી ને આજે બીજાઓને તારણ પણ આપે છે. પ્રભુએ તમને ને મને પણ બચાવ્યા છે. આપણે વાંચ્યું કે ખ્રિસ્તના પ્રેમથી તમને ને મને કોણ જુદા પાડી શકે. બધી બાબત લખવામાં આવી છે કે શું આ. પણ જ્યારે 8મા અધ્યાયની 28મી કલમ વાંચો તેમાં શું લખવામાં આવ્યું છે? રોમન 8 અને 28. રોમનનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 28મી કલમ. જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. હાલેલુયા. તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. પ્રભુએ તો પ્રેમ કર્યો, ખાતરી આપી કે મારા પ્રેમથી તને કોઈ નહીં જુદું પાડે. પણ આજે તમે ને હું કોને પ્રેમ કરીએ છીએ? આજે તમારો ને મારો પ્રેમ એ કેવો થઈ ગયો છે? શું ઠંડો પડી ગયો છે? શું આપણે આપણા રોજિંદા જીવનમાં પાછા જતા રહ્યા? જેમ પિત્તર સાહેબ જતા રહ્યા હતા કે હું માછલા પકડવા જાઉં પાછો,
આખી રાત મહેનત કરી પણ પ્રભુ વગર કાંઈ થયું નહીં. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, 153 માછલીઓનો જથ્થો પકડાઈ ગયો. તેમ તમારા અને મારા અને આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય તમે ને હું નિરર્થક છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને પ્રેમ કર્યો છે, પણ જ્યારે તમારે ને મારે એમને પ્રેમ કરવાની બાબત આવે છે ત્યારે શું તમે ને હું હિંમતથી પ્રભુની સમક્ષ બોલીએ છીએ? શું તમે ને હું એ હિંમતથી જ્યારે આપણે નકાર કરીએ છીએ પણ એ વિદેશીને સામે ઊભા રહી શકીએ છીએ? એક બાબત શેર કરીશ અને ત્યારબાદ એક બાબત કરવા તરફ જવાના છીએ. તારીખ 25/12/2024 રોજ ઘણા બધા લોકો અહીંયા આવતા હતા અને ત્યારે બે બાબત બની. એક બાબત એવી કે હું ક્યારનો જોતો હતો કે એક ભાઈ આડી કતરી રીતે ચાલતો હતો અને હું ઘણા સમયથી એને જોતો હતો, નોટિસ કરતો હતો, એની પાછળ જતો હતો. હું એવું મારા મનમાં વિચારતો હતો કે આ ભાઈ કાંઈક બીજી બાબતમાં છે, કદાચ ડ્રિંક કરેલું છે કે કોઈ બીજી બાબતમાં છે. અને ભાઈ આવ્યા અને ત્યાં બેઠા, હું અંદર આવ્યો, એમની સાથે પાછળ જોતો હતો શું કરે છે. તેઓ શાંતિથી સાંભળતા હતા અને મારી સાથે કેનિલ હતો અને બીજા બે ભાઈ પણ હતા, સિમોન હતો. અને મેં એ લોકોને કીધું કે જો આની ઉપર તમે ધ્યાન રાખજો. અને એ બાબત કર્યા પછી અહીંયા શેરિંગ થતું હતું, પ્રભુના સેવકો શેરિંગ કરતા હતા, ગોસ્પલ આપતા હતા. અને શું થયું કે હું એની પાસે જઈને બેઠો. બે પ્રશ્ન હતા મારા જીવનમાં, મારા મગજમાં, કે કાં તો એ કોઈક રોંગ વેમાં છે, કાં તો એ બહુ દુઃખી છે. અને હું એની પાસે બેઠો અને મેં એની જોડે વાત કરી ને બીજા જે સાથી કેનિલને બધા હતા એ પણ સાંભળતા હતા. અને એમણે એક બાબત શેર કરી કે હું ઘણા લાંબા સમયથી પહેલા નંબરની સંગતમાં આવું છું. અને એમણે શેર કર્યું કે વચમાં હું છૂટી ગઈ હતી બાબત, હું નહોતો આવતો, પણ આજે મારા જીવનમાં એક પ્રશ્ન છે ને એ પ્રશ્નનું શેરિંગ કર્યું. એમણે હૃદય ઠાલ્યું ને અમે પ્રાર્થના કરી, પ્રભુનો આભાર માન્યો. અને પછી એ ભાઈ બેઠા હતા અને અમે લોકો ઊભા થઈને આગળ ગયા. ને પછી હું કેનિલને બધે વાત કરતા હતા કે વિચારો આપણે શું સમજતા હતા, પણ એ પ્રભુને જાણતા હતા. અને એણે એવું કીધું હતું એ ભાઈએ કે મેં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સામોસામ જોયા છે. અને એ બાબત શેર કર્યા પછી હું બહારની બાજુ ગયો. ત્યાં બીજી બાબત થઈ કે ત્યાં એક માણસ જેને ડ્રિંક કરેલું હતું અને એ મારી પાસે આવ્યો. એને પણ એ પાસે માંગ્યું કે શું તું મને કંઈ ખાવાનું આપીશ? એટલે મેં કીધું બેસો થોડીક વાર, હું હમણાં મંગાવી દઉં, ચામુંડામાંથી મંગાવી દઉં. હું ડીલે કરતો હતો, તમે બેસો થોડીક વાર, બેસો. થોડીક વાર થઈ પછી એણે મારી પાસે ઓઢવાને માકે કંઈક આપ્યું કે કાંઈક મને ઓઢવા માટે આપો કે હું ઓઢું અને આ ઠંડીથી બચું. પછી હું અંદર જતો રહ્યો. પછી મને ખબર નથી ભાઈ જતા રહ્યા. પણ જ્યારે હું આ બાબત મંદિરની પરસાણમાં જ્યારે વાંચતો હતો ત્યાં પણ એક લંગડા માણસને બેસાડવાની બાબત આવી. એ પિત્તર સાહેબ ને બીજા સેવકો જાતા હતા ને ત્યારે એમણે પણ ભીખ માંગી. ત્યારે મને પણ યાદ કરવામાં આવ્યું કે રેનિસન તે શું કર્યું? એને તો તારી પાસે જમવાનું માંગ્યું, ઓઢવાનું માંગ્યું, તો તારી પાસે તો પ્રભુ ઈસુનું નામ હતું. શું તે એને સુવાર્તા આપી? શું નાતાલ શું છે તે એને કીધું? બે બાબત. એક બાબતને હું બીજી રીતે વિચારતો હતો, એ ભાઈ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હતા. પણ બીજી બાબત કે એ ભાઈ જ્યારે મારી પાસે માંગતા હતા ત્યારે મેં જગતની બાબતને માટે વિચાર કર્યો, પણ હું ભૂલી ગયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ હતું. વાલાઓ, આપણી પાસે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે. એ ક્યાંક તમે ને હું પણ એ શેર કરવાનું ભૂલી જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા ને મારા માટે દુઃખ સહન કર્યું છે. આ બાબતનો વિચાર કરીએ કે પ્રભુએ તમને ને મને તો બચાવ્યા છે, પણ આજે આપણા દ્વારા પ્રભુ ઘણા બધાને બચાવવા માંગે છે. શું તમે ને હું પાણીથી તો બાપ્તિસ્મા પામ્યા છે? શું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યા છે? શું એ પ્રથમના પ્રેમનો ત્યાગ નથી કર્યો? કેમ કે એફેસસની મંડળીમાં લખવામાં આવ્યું છે કે તું પ્રથમના પ્રેમનો ત્યાગ ન કર. એક બાબત આ સમયે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું.
તમને ને મને તો ખ્યાલ છે, ઘણી બધી વખત તમે ઇન્ટરનેટ ઉપર પણ એક વસ્તુ જોઈ હશે કે પ્રભુ તમને ને મને શુદ્ધ કરે છે, પ્રભુ તમને ને મને બચાવે છે. એ જગતની સુવાર્તાની વાત લખવામાં આવી છે. ને હજી એક બાબત, એક એક્ઝામ્પલ છે કે આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તમારા ને મારા માટે યહોવા દેવે પૃથ્વી ઉપર મોકલી આપ્યા. ના એક છે પાપ, જેને સીન કહી શકાય છે, જે આપણને દૂર કરે છે. ને આ છે આપણે. યુ આવે પણ હું છું આજે તો, એટલે આપણે લખું છું. અને તમને મને ખબર છે કે જ્યારે પાપ થાય છે તેનો કલર કંઈક અલગ હોય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા ને મારા માટે દુઃખ સહન કર્યું છે. અને જ્યારે તમે પૃથ્વી પર આપણે આવીએ છીએ, જીવીએ છીએ, ત્યારે આપણી ચાલ ચલણ ઘણા બધા પાપો કરી બેસીએ છીએ, ઘણી બધી વસ્તુઓ કરી બેસીએ છીએ. જ્યારે એ પાપો કરીએ છીએ ત્યારે આપણામાં પણ એ પાપ આવી જાય છે. એ આપણામાં પણ એ પાપનો કલર આવી જાય છે. જ્યારે આપણામાં એ પાપનો કલર આવી જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા માટે એના માથે લઈ લીધું છે. પિત્તર સાહેબને પ્રભુએ પકડ્યા હતા. એ પકડ્યા પછી પણ પિત્તર સાહેબ પડી ગયા હતા. પ્રભુએ પાછા એમને ઊભા કર્યા, એના પ્રથમના પ્રેમને યાદ કરાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું છું જગતના અંત સુધી તારી સાથે ને પાસે છું. ચિંતા ન કર, બસ મારી પાછળ ચાલ અને પવિત્ર આત્માથી ભરપૂર થા, અને હું તને શુદ્ધ અને પવિત્ર કરીશ. હું તને બચાવી લઈશ, હું તને શુદ્ધ અને પવિત્ર કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે વાંધો નહીં, પાપને મેં દૂર કર્યું છે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલે કે ખ્રિસ્તે એ સીન એટલે કે પાપને પોતાની અંદર લઈ લીધું. ને જ્યારે પાપને પોતાની અંદર લઈ લીધું એટલે પાપને દૂર કરી નાખવામાં આવ્યું. એનો કલર એ ચેન્જ કરી નાખ્યો, પાપને જ દૂર કરી નાખ્યું અને પોતાની અંદર લઈ લીધું. પોતાની અંદર લઈ અને જેના દ્વારા આપણામાં પાપ આવ્યું હતું, તમને ને મને પણ શુદ્ધ કરી નાખે છે. એ પાપમાં આવ્યા પછી તમને ને મને એ પાપમાં આવ્યા પછી પણ જો જ્યારે તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવી જઈએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણામાં આવી જાય છે તો એ તમને ને મને શુદ્ધ અને પવિત્ર કરી નાખે છે. ફરી એકવાર પાછું પાપ થઈ શકે છે. આપણે વિચારીએ કે ઘણી એકવાર પાછું પાપ થયું, પાછું પાપ થાય છે, પાછો આવો કલર થઈ જાય છે. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, મારી પાસે આવી જાય. પ્રભુ પાછો કલર ચેન્જ કરી નાખે છે. હાલેલુયા. પ્રભુ પાછા તમને ને મને શુદ્ધ કરી નાખે છે. એ તમને ને મને શુદ્ધ અને પવિત્ર કરી નાખે છે. આ તો તમે ને હું જાણીએ છીએ, પણ પ્રભુ એક નવી બાબત આજે શીખવાડવી છે કે આજે હું તો શુદ્ધ અને પવિત્ર થયો, પણ હજી ઘણા બધા લોકો આ કલરથી પીડાઈ રહ્યા છે. આજે ઘણા બધા લોકો પણ કદાચ આ પાપથી પીડાઈ રહ્યા છે. ઘણા બધા લોકો એ અંધકારની સત્તામાં છે. તેઓએ કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો. કદાચ આપણે આ ધારીએ કે આ પિત્તર સાહેબનું જીવન છે, પ્રભુએ પિત્તર સાહેબના જીવનને શુદ્ધ અને પવિત્ર કરી નાખ્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનામાં આવી ગયા. પ્રભુએ એને 3 જવાબદારી સોંપી દીધી કે મારા હલવાને પાર, મારા ઘેટાને પાર ને મારા ઘેટાને સાચો. અને એ જ પિત્તર સાહેબે હિંમત રાખી અને લોકોની સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કર્યો. અને જ્યારે પ્રચાર કર્યો
ત્યારે તેઓના જીવન બદલાઈ ગયા. હાલેલુયા. મારા ઘેટાને પાડ, મારા હલવાનને સાચવ અને તેઓને શુદ્ધ અને પવિત્ર કર. હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારામાં આવે છે ત્યારે આપણે તો શુદ્ધ થાય છીએ, પણ જ્યારે તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરીએ છીએ ત્યારે આપણા દ્વારા બીજા લોકો પણ શુદ્ધ અને પવિત્ર થાય છે. હાલેલુયા. પ્રભુ ખાલી એટલું કહે છે કે તારા પ્રથમના પ્રેમને ભૂલી ન જા. મેં તને પસંદ કર્યો છે, નિમ્યો છે. એ પિત્તર સાહેબને કહેવામાં આવ્યું હતું. પિત્તર સાહેબ કદાચ ઠોકર ખાઈ ગયા, નકાર કરી લીધો, દિલગીર થઈ ગયા, પોતાના કામમાં પાછા જતા રહ્યા. પ્રભુએ પાછા પકડ્યા, પાછા પ્રશ્ન પૂછ્યા, પ્રેમ કરે છે? કહે છે યસ પ્રભુ, હું તને પ્રેમ કરું છું. યુના કઈ જગ્યાએ જવાનું કીધું તું દેવે? હા, યુના તારે તો નિનવે જવાનું, જઈ ત્યાંના લોકોને કહેવાનું, પણ જાય છે ક્યાં? તાર્સીસ જાય છે. પ્રભુ હોડીમાંથી પકડ્યા, દેવે એને હોડીમાંથી પકડી લીધો. કેટલા દિવસ રાખ્યો તો માછલીની પ્લેટમાં? 3 દિવસ. અને પછી યુના જાય છે અને પ્રચાર કરે છે, ને ઘણા લોકો ટાટ ઓઢીને રાખમાં બેસે છે. હાલેલુયા. એનાથી મહાન આપણો પ્રભુ છે કે જેને 3 દિવસ કબરમાં રહીને આ મરણને પોતાને માથે લઈ લીધું. હાલેલુયા. એ પિત્તર 3 દિવસ સુધી નકાર કર્યો, એ માછલીના પેટમાં યુના 3 દિવસ રહ્યો, પણ તમારો ને મારો પ્રભુ એ વધસ્થાન ઉપર ઉતરી આવ્યો, તમને ને મને શુદ્ધ કર્યા, ને આપણા દ્વારા આજે બીજા લોકો પણ શુદ્ધ થઈ રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે એના માટે તૈયાર કોણ છે? એના માટે તૈયાર કોણ છે? હું તો એક બાબત ચૂકી ગયો કે રેનિસન તારે એને કહેવાનું હતું કે મારી પાસે ધન દોલત તો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે. આજે તમારી ને મારી પાસે ઘણા બધા આશીર્વાદો છે, એને હોવા જ જોઈએ, એમાં કાંઈ ખોટું નથી, પણ એથી મોટું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારી ને મારી પાછળ છે. પણ આપણે એક જ બાબતનો વિચાર કરીએ છીએ, એક જ બાબતને માટે ચિંતા કરીએ છીએ. એ બાબત પણ એક શેર કરવા માંગુ છું. જો યલો કલરનો વાયર હોય તો આપજો. આ એક વાયર છે, એક દોરી છે, કહી શકાય. પૃથ્વી પરનું જીવન પણ આટલું જ છે. પૃથ્વી પરનું આપણું જીવન લખવામાં આવ્યું છે 70 વર્ષ, બહુ બહુ તો બરના પામણે 80 વર્ષ. એ આટલું જ છે, પણ એના પછીનું જીવન એ અનંતકાળનું જીવન છે, તો જેનો કોઈ અંત નથી. આ ઉદાહરણ દ્વારા એ સમજવા માંગીએ છીએ કે તમે ને હું સવારે ઉઠી અને રાત્રે સૂવા માટે જે મહેનત કરી છે એ આટલા જ જીવનને માટે કરીએ છીએ, એ જગતની બાબતને માટે જ કરીએ છીએ. સવારે 6:45 ઉઠીને રાત્રે 11 વાગ્યા સુધી જે જીવન આટલું જ છે પૃથ્વી પરનું. 35 વર્ષે તો કે 4 બાબત હોવી જોઈએ. રીલ્સમાં હું જોતો હતો, પોતાનું ઘર હોવું જોઈએ, પત્ની સારી હોવી જોઈએ, મકાન હોવું જોઈએ અને બેંક બેલેન્સ હોવું જોઈએ. તો એ અહીંયા જ છે, અહીંયા તો પતી જાય છે, કેમ કે જગતનું છે, જગતમાં મૂતીને જવાનું છે. પણ એના પછી અનંતકાળનું જીવન છે. આપણે અહીંયા સુધી જ વિચારીએ છીએ, આપણે જગતની વાત જ વિચારીએ છીએ, જગતના આશીર્વાદો માંગીએ છીએ, પણ પ્રભુ કહે છે કે હું તને સ્વર્ગનું અનંતકાળનું જીવન આપવાને માટે રેડી છું, કે જેનો કોઈ અંત નથી, કે જ્યાં રડવું કે ત્યાં દાસ પીસવું નથી. અને જ્યારે એફએસએસની મંડળીને એવું કીધું કે તું તારા પ્રથમના પ્રેમનો ત્યાગ ન કર, અને જેવું એવું નથી કરતા તેને જીવનના ઝાડનું ફળ આપવામાં આવે છે. યહોવા દેવે 2 ઝાડ બનાવવામાં આવ્યા હતા. ઉત્પત્તિના 2 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે 2 ઝાડ છે. પેલું ઝાડ કે ભલું ભૂંડું ઝાડનારું ને બીજું જીવનનું ઝાડ. ને જ્યારે ભલું ભૂંડું ઝાડનારું વૃક્ષનું ફળ ખાધું ત્યારે જ્યારે અભ્યાસ કરશો તો એવું લખવામાં આવ્યું છે કે દેવે અગ્નિ જીવનના ઝાડની આજુબાજુ મૂકી દીધી કે કોઈ એને અડે નહીં.
અને આદમ સાહેબને ત્યાંથી બહાર કાઢી મૂક્યા. અને જ્યારે એફેસસની મંડળીમાં એ બાબત લખવામાં આવી પ્રકટીકરણમાં, ત્યારે 22મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જીવનના ઝાડનું ફળ એને મળે છે કે જે નવું યરુસાલેમ ઉતરી આવે છે, જે નવું શહેર ઉતરી આવે છે, કે જ્યાં સોનાના દરવાજા છે, સોનાના રસ્તાઓ છે, જ્યાં અંધકાર નથી, જ્યાં પ્રકાશ છે ને એ આપણા દેવથી છે, એને એમાં હિસ્સો મળે છે. એટલે એ આ બાબતમાં હિસ્સો મળે છે. પણ તમે ને હું કદાચ આટલી જ બાબતનો વિચાર કરીએ છીએ, પણ પ્રભુએ તમારા ને મારા માટે બહુ મોટો માર્ગ ખોલી રાખ્યો છે. પિત્તર સાહેબે એક જ વસ્તુ કીધી, પસ્તાવો કરો અને ફરો, બાપ્તિસ્મા પામો અને પવિત્ર આત્માથી તૈયાર થાઓ. આજે હું તો બચી ગયો, આજે પિત્તર સાહેબ તો બચી ગયા, પણ એમને બહાર મોકલા, પ્રેમ કરવાનું કીધું અને પ્રેમ કરી એમના દ્વારા આજે 3000 ને 5000 ને પછી એ ખૂણાનો મુખ્ય પથ્થર બનતા ગયા. અને જે જગ્યાઓમાં સતાવણી કરવામાં આવે છે એ જગ્યાઓ માટે પ્રભુનો આભાર, કેમ કે ત્યાં સેવકોનું લોહી વેવડાવવામાં આવે છે. અને સેવકોનું લોહી જ્યારે જમીનની અંદર જાય છે ત્યારે મંડળીની મૂળિયા સ્થાપવામાં આવે છે. હાલેલુયા. અહીંયા પણ સેવકોનું લોહી વેવડાવવામાં આવ્યું છે. ને આજે તમે ને હું એના આશીર્વાદના રૂપ છીએ. આજે પ્રભુ તમને ને મને પણ એક બાબત આપવા માંગી રહ્યા છે. પાણીથી બાપ્તિસ્મા પામ્યા છે, પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, પ્રભુને નામને ધન્યવાદ આપીએ અને વિચાર કરીએ આ બાબતને માટે કે પ્રભુ તું અમને તારા આખે અત્યાર ભંડારમાંથી, તારા પવિત્ર આત્માથી પિતા તું અમને ભર. આ પિતા જેમ તે પાપને પોતામાં લઈ અને અમને શુદ્ધ અને પવિત્ર કર્યા, તેમ પિતા અમારા દ્વારા પણ આજે ઘણા બધા લોકો જે પાપમાં છે, પાકના ભાગીદાર છે પિતા, અશુદ્ધતામાં છે, તેઓને પિતા તું શુદ્ધ કર, તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આવો આપણે ગીત ગાઈએ, આત્મા રે યેસુ કો શક્તિ મળા. આત્મા રે પવિત્ર આત્મા રે यीशु की शक्ति खोला, आत्मा रे आओ આપણે આત્મામાં છીએ, પ્રભુની સામર્થ માંગીએ. मिलकर हम एक मन से पुकारे, मिलकर हम एक मन से पुकारे, एक तेरा जला गिर जाए जंजीरे सारी, बरसा दे वो आओ मिलकर हम एक मन से पुकारे. હવે જીવતા દેવને કરીએ પિતા કે તારા પવિત્ર આત્માથી તમે અમને ભરપૂર કર પિતા. આ પિતા અમે રાજકોટ મંડળી એક મનના ને ચિતના થઈને પિતા, જેમ પિત્તર સાહેબને 120 લોકો ભેગા થઈને પ્રાર્થના કરતા હતા, એમ પિતા અમે મંડળી એક મન એક ચિત થઈને પિતા પ્રાર્થના કરીએ છીએ. ને પિતા પવિત્ર આત્મા દેવ તમે અમારે પર ઉતરી આવો પિતા. અને પિતા અમે હિંમતથી એ વિદેશીઓની સમક્ષ ઊભા રહીને પિતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરી શકીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા જીવન દ્વારા ઊંચા ઉઠાવી શકીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે જેણે અમને શુદ્ધ કર્યા એ અમારા દ્વારા બીજા ઘણા વિદેશીઓ છે તેઓને પણ શુદ્ધ કરવાને માટે તૈયાર કરે. આવો પોતાની જાતને માટે પ્રાર્થના કરીએ, પોતાના અંતર આત્માને માટે પ્રાર્થના કરીએ, પોતાના કુટુંબને માટે પ્રાર્થના કરીએ. જહાં દો યાતી નહીં करते हुए वहाँ यीशु ने वादा किया. अभी तो અમે 1 થી 2 વધારે એક મનના ચિંતા થઈને પિતા તમારી સમક્ષ ઊભા છીએ. તારી પિતા ઉપસ્થિતિને માટે આભાર માનીએ છીએ પિતા, ને તારા પ્રેમ ને તારા અનુગ્રહને માટે આભાર માનીએ છીએ પિતા. ને પિતા અમે માંગીએ છીએ પિતા કે પિતા તારી પવિત્રતાએ, તારું સામર્થ્ય,
પિતા તમે અમારા જીવનમાં આપો પિતા. અમે બીજાને માટે પિતા આશીર્વાદનું કારણ બની શકીએ તેવા પિતા કાબેલ તમે અમને બનાવો તેવી અમારી પ્રાર્થના છે. આ પિતા અમે અમારા પ્રથમના પ્રેમને ત્યાગ ન કરીએ. હા, એ પિત્તર સાહેબે પિતા નકાર કર્યો, પણ આજે એ પિત્તર સાહેબે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા ઉઠાવ્યા. આ પિતા અમે પાછલા સમયમાં કદાચ અમારા જીવન દ્વારા તમારો નકાર કરી શક્યા હશે, પણ આશે પિતા આ સમયે અમે તમારી પાસે આવીએ છીએ ને અમે કહીએ છીએ કે પિતા અમે તમે પ્રેમ કરીએ છીએ પિતા. અને પિતા પ્રેમ કર્યા પછી અમે અમારી જાતનું અર્પણ તમારી સમક્ષ મૂકી આવીએ છીએ. હા પિતા, આ સમય અમે તમારી હજુરમાં છીએ. આવો પ્રાર્થના કરીએ. પિતા તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે કે જે બેધારી તલવાર છે પિતા, જે પિતા અમારા હાડકાને પિતા અને અમારા હૃદયમાં પિતા માંસ પૂરે છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પિત્તર સાહેબને માટે પિતા. એમને નકાર કર્યા છતાં પણ તમે એમને પસંદ કર્યા અને પિતા એમણે પણ હિંમતથી ઊભા થઈ અને પ્રચાર કર્યો પિતા. અને આજે એમના દ્વારા ઘણી બધી મંડળીઓ પિતા એ તમ પ્રભુમાં એક છે. ત્યારે પિતા આ સમય અમે જ્યારે પૃથ્વી પર છે ત્યારે પૃથ્વી પર કશું જ નથી માંગતા, પણ સ્વર્ગ અને સ્વર્ગની બાબતો માંગીએ છીએ પિતા. એ અનંતકાળનું જીવન માંગીએ છીએ પિતા. આ મંડળી એક મન અને એક ચિત્તની થઈને પવિત્ર આત્મા દેવની લીડરશિપ માંગીએ છીએ પિતા. અમારી દરેક વિંગમાં પવિત્ર આત્મા દેવ આવે, અમારા ઘરોમાં પવિત્ર આત્મા દેવ આવે, અમારા જીવનોમાં પવિત્ર આત્મા દેવ આવે ને અમારી કરણીઓમાં પવિત્ર આત્માના ફળ દેખાય તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. જેમ પિત્તર સાહેબ પિતા બીજાના જીવનને માટે આશીર્વાદરૂપ થયા, એમના દ્વારા પિતા ઘણા બધા શુદ્ધ અને પવિત્ર થયા, એવી રીતે પિતા અમારા દ્વારા પણ ઘણા બધા લોકો શુદ્ધ અને પવિત્ર થાય એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. સર્વ બાબત તમારા હાથમાં સોંપતા ઈસુ પ્રભુ નાઝરીના નામથી માંગીએ છીએ બાપ. આમેન. આપણે બેસીએ. અંત ભાગમાં આવી ગયા છે. સુંદર માનનીય સંદેશાને માટે ભાઈ રેનિસનનો પુષ્કળ આભાર માનીએ છીએ કે તેણે આપણે પ્રેક્ટિકલ રીતે એટલું સરસ સમજાવ્યું કે આપણા હૃદય અને મનમાં ઉતરી જાય. ત્યારે પ્રભુ આપણા સર્વના હૃદય અને મનની સાથે વાત અને વ્યવહાર કરે. આપણે પહેલાં આપણે શુદ્ધ અને પવિત્ર બનીએ અને પછી બીજાને માટે પણ આપણે એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ દરેકને તમે શુદ્ધ અને પવિત્ર બનાવો. ને જ્યારે પણ પ્રભુ આવે ત્યારે આપણે આખી મંડળી તેમની સાથે ઉચકી જનાર બનીએ એવી આપણે સર્વને માટે પ્રાર્થના છે. આવો આપણે ભજન સંગ્રહમાંથી 378નું ગીત ગાશું ગુજરાતી વિભાગમાં, અને એ દરમિયાન દાનાર પણ લેવામાં આવશે અને પાસ્ટર કમિટીના સભ્યો દાન લેવાની સેવા.
પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અત્યાર સુધી અમને સહાયને મદદ કરી, આખી ભક્તિ સભાનું સુકાન તમે સંભાળ્યું તેના માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી અમે વચનરૂપી અમે જે કંઈ શીખી શક્યા તેના માટે આભાર માનીએ છીએ. તમારા સેવકને તમે તમારા પુષ્કળ આશીષથી ભરપૂર કરજો. અહીંયા બેઠેલ દરેકને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. તમે અમને નોકરી ધંધાના વ્યવસાય આપ્યા છે ત્યારે પ્રભુજી અમે એમાંથી જૂજ અર્પણ અમે તમારી પાસે લાવ્યા છે. એ અર્પણોનો તમે સ્વીકાર કરજો અને એ અર્પણો તમારા મહિમાને અર્થે વપરાય તેવું તમે થવા દેજો. મંદિરના ઉત્કૃષ્ટ માટે વપરાય તેવું તમે થવા દેજો. જેઓ આપ્યું છે તેઓને તમે 100 ગણું પાછું આપજો પ્રભુજી. અહીં બેઠેલ દરેકને તમે તમારા આશીષથી ભરપૂર કરજો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળ સ્વીકાર કરજો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારું રક્ષણ કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.